સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ. સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા મીડિયા કર્મીઓના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલ બેગ અને નોટબુક સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મીડિયા કર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપવાનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી બાળકોને સ્કૂલ બેગ, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ એસોસિએશનની આ પહેલને આવકારી હતી અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. હું સંજયસિંહ રાઠોડ, પ્રમુખ સુરત મીડિયા વેલફેર એસોસિએશન. સુરત મીડિયા વેલફેર એસોસિએશન છેલ્લા એક દશકથી મીડિયા કર્મીઓના હિત માટે, સુખ દુઃખ માટે કામ કરતું આવ્યું છે, સુખ દુઃખમાં સાથે રહ્યા છે. અને આજ રોજ સુરતના મીડિયા કર્મીઓ માટે નોટબુક, કંપાસ અને બેગનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ તો ઘણા બધા સેવાકીય કાર્ય મીડિયા કર્મીઓ માટે કર્યા છે. સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યા છે. સુખ દુઃખના અમે મીડિયા કર્મીઓની સાથે ઊભા રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં પણ સુરતના મીડિયા કર્મીઓ સાથે અમે ઊભા રહીશું. અને સુરત મીડિયા વેલફેર એસોસિએશનના દરેક સભ્યો અને જે પદાધિકારીઓ છે એ કાયમી મીડિયા કર્મીઓ માટે કામ કરતા રહેશે. આજે નાના બાળકો માટે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેગનું વિતરણ કરવામાં આવ્યું છે, કેમ્પાસનું વિતરણ કરવામાં આવ્યું છે. કેમ કે નાના બાળકોની જે આપણે દેખરેખ કરવાની ખૂબ જરૂર હોય છે અને અમારા મીડિયા કર્મીઓ જે 24 કલાક નોકરી કરતા હોય છે, પરિવારમાં થોડું ઓછું ધ્યાન પણ આપતા હોય છે, તો એમના સાથ સહકાર માટે મીડિયા કર્મીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 100થી વધારે મીડિયા કર્મીઓના જે બાળકો માટે કીટ વિતરણનું કરવામાં આવ્યું છે.